સીતારામ બધાઈને. એક માં છે ને એ ક્યારેય એમ નથી કહેતી કે દીકરા તું મને ખુશ રાખજે, પરંતુ એ હંમેશાને માટે કહે છે કે દીકરા તું ખુશ રહેજે. મિત્રો, તમે તમારા જીવનની અંદર જોજો, એક વખત બંને આંખ, કાન, નાક, મગજ બધું, ઇન્દ્રિયો બધું ખુલ્લું રાખી અને જોજો કે આ જગતની અંદર બધા જે છે એ ક્યાંક ને ક્યાંક બધા સંબંધો ક્યાંક ને ક્યાંક સ્વાર્થની અંદર જોડાયેલા છે. દરેક સંબંધો, પતિનો સંબંધ, પત્નીનો સંબંધ, ભાઈનો, બહેનનો, ટોટલી સંબંધની અંદર ક્યાંક ને ક્યાંક આપણા સંતાનો ખુદ સંબંધ જે છે ને એ સ્વાર્થથી જોડાયેલો છે. પણ એક માનો સંબંધ જે છે ને એ સ્વાર્થ વિનાનો છે. હું મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માં જે છે ને એ હંમેશાને માટે જે છે એ એક જ પ્રાર્થના કરતી હોય કે મારા સંતાનો જે છે ને એ સુખની અનુભૂતિ કરે, સુખેથી રહે. કદાચ ઈશ્વરે બાળકનું નસીબ જે છે ને એ લખવા માને સોંપ્યું હોત ને કે બાળકનું નસીબ જે છે એ તે જન્મ આપ્યો છે તો એ જનેતા તું બાળકનું ભવિષ્ય લખી દે, તો દુઃખની લકીર ક્યારેય એના નસીબની અંદર હોત નહીં. ટાઢો ટુકડો ખાય અને પોતે જે છે એ ભૂખી રહે નહીં હોય ને, અને બાળકને કહેશે બેટા મેં જમી લીધું, તું જમી લે. આ છે માં. એક સરસ મજાનો 11મા ધોરણની અંદર લેખક છે ઇજ્જત કુમાર, બહુ સરસ પાઠ છે, બહુ રેફરન્સ બુક નામનું એક પાઠ છે, મને યાદ આવે છે, એનું દ્રષ્ટાંત યાદ આવે છે. લેખક એની માની વિશે લખે છે, એની મા એની રેફરન્સ બુક હતી કે મારા પિતાને તો મેં જોયા નથી, અને હું 15 વર્ષનો થયો ને ત્યારે મારી મા ગુજરી ગઈ, એ મને યાદ છે, પણ મને મારી મા બહુ યાદ આવે છે. શું કામ? તો કે અમે ભાઈ બહેન બે જ હતા. મારી મા જે છે ને એ ઘરકામ કરી અને મને ભણાવતી. ફાનસનો દીવો પોતે કરી, ફાનસની વાઈટ તૂટેલું ફાટેલા મોઢિયાવાળું ફાનસ હતું, અને મારા માટે ચા બનાવતી, રાત્રે હું વાંચતો ત્યારે કોફી બનાવતી ને એમ કહેતી કે દીકરા તું મોટો અફસર બનજે. જે અમીર લોકો જે છે એના ઘરે કામકાજ કરવા એ જ્યારે જાતી ત્યારે એને થોડું ઘણું ભોજન મળતું. એ ભોજનમાંથી એ વધેલું ઘટેલું એને આપતા. એમાંથી સૌથી પહેલાં મને જમાડતી, પછી મારી બેનને જમાડતી, અને એ વધેલા ઘટેલામાંથી વધેલું ઘટેલું મારી મા જમતી. થોડું ઘણું વધે ને ક્યારેક ના પણ વધે. એ દિવસ મને બરાબર યાદ છે. મા તો 15 વર્ષનો થયો એટલે મૃત્યુ પામી, પણ હું ડૉક્ટર બની ગયો. આજે હું આખા મેડિકલ જે છે એનો ઓફિસર છું. મારી પત્ની પણ ડૉક્ટર છે, મારા સંતાનો પણ સારા એવા ઇંગ્લિશ મીડિયમની અંદર ભણે છે, પરંતુ આજે મારી મા નથી કે જે મને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે. જ્યારે જ્યારે મને મારી માની યાદ આવે છે ને ત્યારે મારી મા મને નાસ્તો ભરી દેતી, એ ડબ્બો, એ મૃત્યુ પામી ત્યારે એની ચશ્મા, એની સાડીથી મારા આંસુ છેલ્લી વખત એણે લઈ જતા એ સાડી, અને એની છીકણીની ડબ્બી આજે પણ મેં મારા એક બેગની અંદર ભરી છે. અને જ્યારે મને મારી મા યાદ આવે ને ત્યારે હું આ મારી બેગને જોઉં છું ત્યારે મારી પત્ની કહે છે કે શું છે તમારી આ બેગની અંદર ખજાનો? ન હું એને જવાબ આપી શકતો કે એ મને ન સમજી શકતી. તો મિત્રો, આ છે માનો પ્રેમ. અને કોઈ પણ માણસ છે ને આપણા જીવનની અંદરથી ચાલ્યું જાય ને ત્યારે આપણે એની કિંમત થાય. એટલે આ બધાય જે છે ને બધા પ્રેમ સત્ય કદાચ હોય, પણ માનો પ્રેમ જે છે ને સનાતન સત્ય છે, અને એટલે જ કદાચ માના પ્રેમને પામવા જે છે એ ભગવાન વારંવાર પૃથ્વી પર અવતાર લે છે. તો આવો જ છે માનો પ્રેમ. તો આવા જ વિડીયા મારા તમને ગમતા હોય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. બપોરના 4 વાગી ગયા છે, 4:15 જેવું, બપોર પછીના રોંઢાના. આજે એક્ઝામ હતી 10મા અને 12મા ધોરણની. મારે 10માની અંદર કામગીરી સોંપાયેલી છે, એટલે 1:30 ઘરે આવી ગઈ હતી. આવી બાને જમાડ્યા, અમે જમ્યા, થોડું ઘણું રસોઈ બાકી હતી એ કરી, અને બસ જો ફ્રી થઈ અને હાથમાં મોબાઈલ લીધો અને બાને બેહાડી દીધા. અત્યારે ટોયલેટ કર્યું. તો આ તો મારા હસબન્ડ કહેતા હતા કે 3 થી 4 વખત તો કરી લીધું ને પાછું અત્યારે કર્યું, તો સાફ કરી અને થોડીક વાર એનું બધું સરખું થઈ જાય ને ત્યાં સુધી સોફા ઉપર બેહાડી દઉં. હક ક્યાં થાય સોફા ઉપર? ચોકી પેરો કરવા માટે આપણે બેહવું જ પડે બાની બાજુમાં, ચોકી પેરો કરવા માટે, નહીંતર પડે અને ભાગે. સોફા ઉપર એ જોઈએ એને હક નથી બેઠા બેઠા. શું છે
હો. વાદરેલડા આવતી કહી જસોદાનો જયો રે, એમાં તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો, માં તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો, એવા માના પ્રેમને પામવા હું થાતો બહુ તામરો, ઇહે તાળીના હેત માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો છો, માં તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો, માં તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો, એવી લાગે ના કોઈ નજરું તું વારે વારે ઉતારતી, ભીને સૂય માડી મારી મને સુકામાં સુવડાવે જો, માં તારા પાલવના તે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. કેવા છાના મુના બેઠા બેઠા જો કાન દઈને સાંભળે છે, એમ કે કાંઈક ગાઈશ તો ખરી પણ હું ગાઈ ને એ ખબર નથી. આટલું એનું મગજ ખરાબ બગડી ગયું છે, આટલું ઓલું થયું, જરીક વાર અસર થાય ને ત્યારે મને ધક્કા મારે આઘી જા, પછી પાછા હમણાં મારા ઘરે મારી ફ્રેન્ડ રોકાવા આવી ને તો એનો હાથ પકડે તો વળી એને ખેંચે ને ધક્કો મારે ને મને હાથ ફેરવે માથે, બધું સમજે છે, એમ નથી કે નથી સમજતા, જરીક વાર મગજ ઓલું થાય ને ત્યારે ધક્કા મારે આઘી જા, પાછી મને બોલાવી વાલી કરે અને આમાં મેં પાસે બેહવાનું કીએ, અટાણે જોઈ મારી પાસે છાના મુના બેઠા. હવે છે ને હાવ એટલે હાવ ભાંગી પડ્યા છે. પહેલાં તો એની આમ તેજ કેટલું હતું, મોઢા ઉપર તેજ હતું, ને વિચારો કે હજી એના હજી ખાવાનું શેડ્યુલ છે ને એની ઉપર કેટલું હું ધ્યાન આપું છું, કે બે 4-5 વખત ટોયલેટ જાય એના કારણે થોડીક ઓલી પ્રોબ્લેમ્સ છે, નકર કાંઈ એટલી બધી પ્રોબ્લેમ નથી, જો બેઠા બેઠા નીંદર એ કરે દેખાય. સૂઈ જાય પાછા ઉઠે, સૂઈ જાય, સોફે બેહાડ્યા ને તો એને પાસે ધ્યાન રાખવું પડે. હવે જ્યાં સુધી અહીં બેસે ત્યાં સુધી મારે એની પાસે બેહવાનું, કલાક બેહાડું, અડધી કલાક બેહાડું, ત્યાં સુધી અહીં બેહવાનું, નહીંતર સોફા ઉપરથી હેઠા ઉતરવા ભાગવા જાય. હજી એને મને સ્વીકાર્યું નથી કે મારાથી કામ થતું નથી, હું હાલી શકતી નથી. જે માણસ બહુ જબરું ને એકદમ કામ કરેલું હોય ને એનો જીવ ધલવલ્યું હોય, શાંત જીવ ન હોય. મારા સસરા હતા ને એકદમ છાના મુના બેસતા, અને એના જીવનના છેલ્લા દિવસ સુધી એણે ભક્તિ નહોતી છોડી, અને સાંજે એ ધૂપ દીવા કરતા ને ત્યારે ઓમનું ઉચ્ચાર કરતા, ઓમ. એ ઘરની અંદર ઓમ બોલતા હોય ને તો 7-8 આપણે ઘર મૂકીએ ને ત્યાં સુધી આપણે ખબર પડે કે બાપુ ઓમ નામનું ઉચ્ચાર કરે છે, રટણ કરે છે. કદાચ ભગવાન ભોળાનાથે એને એના ચરણોની અંદર બોલાવી લીધા હોય, અને હાલતા ચાલતા કોઈ પણ પ્રકારના આપણે એમ કહીએ ને કે ફૂલની પથારીએ ગયા બાપુ, એમ ફૂલની પથારીએ ગયા. એટલે મિત્રો ભગવાનનું સ્મરણ આપણે અંત સમયે થાય ને થઈ શકે તો સારું, પણ બધાના નસીબની અંદર હોતું નથી. જો મારા બા જે છે ને એને તમારી પાસે ભગવાનનું નામ લ્યો ને કાંઈ કદાચ તોય ના લે, બા ભગવાનનું નામ લેતા જ નથી. તમે બોલાવો ને ભગવાન થોડીક વાર સીતારામ સીતારામ કરે, પાછા બોલતા જ નથી, પાછા ના પાડી દે આપને. સીતારામ જો નીંદર આવે, નીંદર આવી છે તો કેવો સમજે, જો એમ કંઈ હાવ નથી સાંભળતા એમ નથી, સમજે બધું. પોપટની જેમ આમ ઓલું ન માને ખોળા પાસે માથું રાખીને છોકરું સૂઈ ગયું હોય એમ મારી પાસે ટેકો લઈ અડધા ટેકે અને પડ્યા છે એમને.
હજી એ બધું સાફ કરવાનું ને બધું બાકી છે. એની પાસે બેસી ગઈ, હું નવરી થઈને બેસી ગઈ છું. કચરા પોતા કપડાં તો હું મશીનની અંદર નાખું, વાસણ બધુંય બાકી છે. બહુ સવારની ગઈ હતી સ્કૂલે 9 વાગ્યાની. અહીં ઘરે પહોંચીને ત્યાં 1:45 થયા હતા. 1:45 આવીને અડધી પડધી રસોઈ કરીને ગઈ હતી. શાક નહીં છે ને ખબર નહીં ઠંડુ ભાવતું જ નથી, એટલે શાકને આવીને કરું ગરમ. કાં રોટલી કરવી પડે ગરમ ને કાં શાક. બાને બધું ટાઢું કેમ ખવડાવવું. 1:45 વાગે બાને જમાડ્યા આવીને. પછી અમે 2 માણસ જમીને વાસણ ઉટકા ને ત્યાં એટલામાં આડાવડું મૂક્યું. જે એકવાર લાંબી થઈ ગઈ સોફા ઉપર એમનામ જ એક ઝોલું તો મને આવી જ જાય. આપણે સવારમાં વહેલા ઉઠીને ઢહેડા કરતા હોય ને, એક ઝોલું તો ઓલા નકટા ન થઈ ગયા હોય એની જેમ એક ઝોલું તો આવી જ જાય. અને બસ જો ચા પીને બેઠા. હાહુ હવે એને ચા પીવડાવ્યું અને મેં ચા પીધો. હમણાં ચા એને ઓછો દઉં, થોડોક જ આપું. આજે નાસ્તો તો નથી દીધો, કારણ કે ચા ને નાસ્તો ને પછી છે ને આખો દિવસ નાસ્તો 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 ને પછી ખાવાનું શેડ્યુલ બગડી જાય. એટલે બહુ માગે ને તો જ દેવાનું, નહીં તો રોંઢે તો દેવાનું જ નહીં. અમુક ઉંમરે પછી એને ખાવાની આપણે હલનચલન નથી કરતા, હાલતા નથી, નહીં તો પગ નીચે બધું પચી જાય. આ તો 4 પગે હાલે બિચારા, એટલે ઝાડાનો પ્રોબ્લેમ રહે. ક્યારેક ક્યારેક ન બગાડે તો આખો દિવસ કાંઈ વાંધો ન હોય, અને ક્યારેક તકલીફ થાય ત્યારે થાય. ભાઈ શરીર છે, કાંઈ ભરોસો નહીં. આપણી આ દેહ સરસ મજાની છે. કેવા કુમળા ફૂલ જેવા હતા આપણે. મને યાદ છે કે જુવાનીની અંદર કેટલા સરસ હઈશું આપણે. હોળિયા ઘરની અંદર રહીશું, બાલ્યા અવસ્થાની અંદર, તારુણ્ય અવસ્થામાં આવ્યા, યુવા અવસ્થામાં આવ્યા, પ્રૌઢા અવસ્થા પૂરી થવા આવી, ને મને હવે વૃદ્ધાવસ્થા ચાલુ થાય ટૂંક સમયની અંદર. આ જ પરિસ્થિતિ, આ જ ખોખું અને આ જ નિર્માણ યાદ રાખવાનું. એટલે જુવાનીની જોરની અંદર કોઈ એવી હરકતો ન કરીએ કે મા બાપને આપણાથી તકલીફ થાય, અને પછી જ્યારે આપણો એ સમય આવે ત્યારે આપણે ભૂતકાળ આપણે યાદ આવે ને આવે જ. આપણો ભૂતકાળ આપને યાદ આવે જ કે ઠીક આ મેં કર્યું છે ને, આ તકલીફ મને એ છે. ગામની અંદર જે છે ને, ગામની અંદર ચોરી કરી હોય, ચોરી એટલે પોલીસ તો એમ જ આવ્યા હોય, હજી ચોર પકડાયો ન હોય. પરંતુ જેણે ચોરી કરી હોય ને, એ ગામની અંદર અમસ્તા જ પેટ્રોલિંગ માટે પોલીસ નીકળ્યા હોય ને, તો એને શું થયું ને આપણે જ પકડવા આવ્યા ને એમ કરીને ભાગી જાય. ઓલી કે ચોર કે દાઢી મેં તિનકા. એટલે આપણે આપણા કરમ છે ને એ આપણે બીવડાવે છે, બાકી કાંઈ જ નથી. તમે મૃકુંડ ઋષિની વાત સાંભળી હશે, મૃકુંડ ઋષિની, માર્કંડેય ઋષિની, સોરી, માર્કંડેય ઋષિ હતા ને, એ કોણ હતા, શું હતા, એનું તમારે સમજવું હોય ને તો ઋષિ હતા માર્કંડ. એને સંતાન ન હતું, એટલે એણે ભગવાન ભોળાનાથની ભક્તિ કરી. 2 પતિ પત્ની, ઋષિ પત્ની અને ઋષિએ, એટલે ભગવાન ભોળાનાથના ખૂબ એ ભગત હતા એકદમ. ભગવાનની ભક્તિ કરી એટલે ભગવાન પ્રસન્ન. ભોળાનાથ તો દેવોના દેવ મહાદેવ છે. કાલે જ શિવરાત્રિ ગઈ, તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું કે માગ. એટલે એણે સંતાન માગ્યું. એના નસીબની અંદર સંતાન હતું નહીં, છતાં ભોળાનાથે એને પ્રસન્ન થઈ અને સંતાન માગ્યું. એમાં એક શરત મૂકી કે તમારે 16 વર્ષના આયુષ્યવાળો બુદ્ધિશાળી દીકરો જોઈએ છે કે 100 વર્ષના આયુષ્યવાળો બુદ્ધિહીન દીકરો જોઈએ છે. ઋષિ અને ઋષિ પત્ની બહુ બુદ્ધિશાળી હતા, એટલે એણે બુદ્ધિશાળી દીકરો માગ્યો. હવે વિચારો કે બુદ્ધિશાળી સંતાન જેણે માગ્યું હોય એ એની બુદ્ધિએથી કેવું કામ કરે. આ ઋષિ અને ઋષિ પત્ની જે છે એ ભગવાન ભોળાનાથના ભક્ત હતા. એનાથી પણ વિશેષ ભક્તિ માર્કંડેય ઋષિએ કરી. એ માર્કંડેય એનું નામ પાડ્યું હતું. અને એટલી ભક્તિ કરી કે 16 વર્ષ ઋષિ પત્ની અને ઋષિ 16 વર્ષ નજીક આવ્યું ને, એટલે બિચારા કાયમ દુઃખી છે કે હવે મારો પુત્ર રહેશે નહીં. પણ એવી ભક્તિ કરી કે જ્યારે યમરાજા આવ્યા ને, ત્યારે આડા મહાદેવ ખુદ જે છે એ ઊભા રહી ગયા એની પાસે, અને એને 16 વર્ષના આયુષ્યને બદલે હંમેશાને માટે ચિરંજીવી અમરત્વનું વરદાન આપી દીધું. તો મિત્રો, આ છે ભોળાનાથની ભક્તિ. અને કોઈ એમ કહે છે કે ભગવાન છે નહીં, ભગવાન આમ ન થાય, તો એ બધું ખોટું છે. આપણી પાસે આપણા કથાઓ છે, આપણા પુસ્તકો છે, અને